સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામ પંચાયતના સરપંચીએ અને 9 સભ્યોએ લેખિતમાં રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી કે લખતર ગામ પંચાયતના સભ્ય દલપતભાઈ મારવિયા લખતર ગામ પંચાયતનો વિકાસ અટકાવી રહ્યા છે અને ખોટી માહિતી માગી રહ્યા છે અને સભ્યને હેરાન પરેશાન કરી રહ્યા છે. તેમજ લખતર ગામ પંચાયતમાં વિકાસના કામો થવા દેતા નથી અને વિકાસના કામોની અંદર લખતર ગામ પંચાયતના ખુદ સભ્ય પરવીનભાઈ દલપતભાઈ મારવિયા તેઓ વિકાસના કામોમાં રોડા રાખી રહ્યા છે અને વિકાસના કામો મંજૂર થયા હોય તેનું પેમેન્ટ પણ અટકાવી રહ્યા છે અને લખતર ગામ પંચાયતના સભ્યોને પણ ધાક ધમકી આપી રહ્યા છે તથા સરપંચને પણ ધાક ધમકી આપી રહ્યા છે અને સરપંચ તથા સભ્યોને પણ બદનામ કરી રહ્યા છે. ત્યારે જેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક લેખિતમાં રજૂઆત આપી છે અને જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ રજૂઆત કરેલી છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરાઈ છે. તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લખતર ગામ પંચાયત સરપંચ અને સદસ્ય દ્વારા પરવીનભાઈ મારવિયા વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરાયેલી છે. જ્યારે પરવીનભાઈ દલપતભાઈ જેઓ ગામના વિકાસના કામો થવા દેતા નથી, આના કારણે લખતર ગામ પંચાયતનો ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને ગામનો વિકાસ રૂંધાતા જેના ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. શું દાદા આપનું નામ ને આજે શું રજૂઆત કરવા માટે આવ્યા છો? મારું નામ ગંગારામભાઈ ડાયાભાઈ પટેલ, લખતર ગ્રામ પંચાયત સદસ્ય છું અને મારા ઘરના સરપંચી છે અને એક અમારા સભ્યશ્રી છે પ્રવીણભાઈ મારું. એ અવારનવાર વિકાસના કામોમાં રોડા નાખે અને ખોટી અરજીઓ કરી અને વિકાસના કામ અટકાવવાની અને પેમેન્ટ ન કરવું એવા બધા પ્રશ્નો ઉપસ્થિત કરી અને ગામ સામાન્ય સભા હોય તો કેવા પ્રકારના કામો અટકાયા, અરજીઓ કરાવી? હમણાં ભેરોપરામાં અંડરગ્રાઉન્ડ ગટરનું કામ ચાલુ છે, એનું કામ અટકાવવાની પ્રયત્નો કર્યા અને પેમેન્ટ ન કરવું એવી લેખિતમાં રજૂઆત કરી છે. તમે આજે કોને રજૂઆત કરવા માટે આવ્યા છો? અમે આજ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીડીઓ સાહેબને મળવા અમારા ગ્રામ પંચાયતના સદસ્યો સાથે સરપંચ રજૂઆત કરવા માટે આજની. કેટલા સદસ્ય સાથે રજૂઆત કરવા માટે આવ્યા? હા, કેટલા સદસ્ય સાથે રજૂઆત કરવા આવ્યા? 9 જણ છીએ અમે. બીજા કામ શું આજે વિકાસના કામોમાં જે નતરરૂપ થઈ રહ્યા છે એની સામે શું કાર્યવાહી કરવા માટેની તમારી હવે રજૂઆત તો છે? અમારી તો જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક જ વિનંતી છે કે ભાઈ આ કન્નડગતો બંધ થાય એ મહત્વની બાબત છે. જે કન્નડગતિ કરનાર છે કેવા પ્રકારની કાર્યવાહીની માંગ કરો છો? ના, એ તો બીજી તો કંઈ આમાં માગ્ય નહીં. જે કાયદાકીય પ્રવૃત્તિથી જે કંઈ અસરથી કે જે કંઈ નિયમ મુજબ થતું હોય એ પ્રવીણભાઈ મારું ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી એવી અમારી વિનંતી છે.